હર હર મહાદેવ. આજનો વિષય છે ઘરના વાસ્તુનું બેલેન્સ ન રહેવા પાછળના ઘણા બધા કારણો છે. તો એમાંથી 4-5 આજે જોઈશું. તો સૌથી પહેલાં તો ઈશાન ખૂણાની અંદર વજનવાળી વસ્તુઓ ન રાખવી જોઈએ, જેથી કરીને માથા ઉપર ભાર ઓછો રહે. બીજા નંબરે, ઘરનો જે મેન દ્વાર છે તે જ્યારે પણ આપણે ખોલીએ છીએ કે વાંકીએ છીએ ત્યારે એમાંથી અવાજ જે આવતો હોય છે નીચે ઘસડાવાનો, એ ન આવવો જોઈએ. ત્રીજા નંબરે, ઘરની અંદર ઇલેક્ટ્રિક બંધ પડેલી વસ્તુઓનો નિકાલ કરવો જોઈએ, જેથી કરીને રાહુ દેવ જે છે એની નેગેટિવ ઉર્જા આપણને ઓછી આપે. ચોથું, ઘરની અંદર જેટલા પણ ટપકતા નળ હોય તેને સરખા કરાવી દેવા જોઈએ. પાંચમું, કે ઘરની અંદર જે પણ કાટમાળ છે, જે વર્ષો જૂનો એકત્ર કરેલો અને કામ વગરનો કાટમાળ જે છે એનો સંગ્રહ ન કરવો જોઈએ, એનો નિકાલ કરવો જોઈએ. હર હર મહાદેવ.